હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ઓફ વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર. દોસ્તો, તમને ખ્યાલ છે કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા સમયથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ ચાલુ છે. તો આજે આપણે એ જ સિરીઝમાં આગળ વધવાનું છે. પરંતુ દોસ્તો, હું આજે એક અલગ બહુ જ મસ્ત મજાના ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ સાથે આવ્યો છું અને એ સબ્જેક્ટનું નામ છે દોસ્તો ઇંગ્લિશ. આઈ નો કે ઇંગ્લિશથી ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે, બટ હું તમને પ્રોમિસ કરું છું તમે મારી જોડે સિરીઝમાં જોડાયેલા રહેજો. હું તમને ઇંગ્લિશ સબ્જેક્ટ્સ એકદમ લોજિકલી અને એકદમ સરળતાપૂર્વક સમજાવીને શીખવાડી દઈશ. તો દોસ્તો, આ સિરીઝને આગળ વધારતા પહેલાં એક પેન અને પેપર લઈને તમે રેડી થઈ જાઓ. તો આપણે આ સિરીઝની શરૂઆત કરીએ. શું કરવાનું છે? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. સો આઈ હોપ ઓલ ધ સ્ટુડન્ટ્સ આર રેડી. આર યુ રેડી ફ્રેન્ડ્સ? યસ ઓર નો? ઓકે, આઈ થિંક યુ આર રેડી વિથ પેન એન્ડ પેપર. તો સી ગાઈઝ, વી હેવ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન. આપણી પાસે પહેલો પ્રશ્ન છે કે મિતેશ ફિલિંગ ધ બ્લેન્ક જસ્ટ ફિલિંગ ધ બ્લેન્ક ટુ ધ થિયેટર. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે. તો આ પ્રશ્નને સોલ્વ કઈ રીતે કરવો, તો આપણે એ શીખવાનું છે. તો આપણે પર્ટિક્યુલર આજે જે 20 ક્વેશ્ચન્સ કરવાના છે દોસ્તો, એ 20 ક્વેશ્ચન્સ બધા ક્વેશ્ચન્સ જે છે લીધેલા છે એ ટેન્સીસમાંથી લીધેલા છે. તો આપણે ટેન્સને ટાર્ગેટ કરવાનું છે. હવે પ્રશ્ન મગજમાં એ થાય કે ટેન્સના ક્વેશ્ચન્સ આવે તો એક્ઝામમાં અપિયર કઈ રીતે થવું. તો સી ફ્રેન્ડ્સ, વેરી ફર્સ્ટ આપણે છે ને કોઈ બી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો આપણું પહેલું સ્ટેપ રહેવું જોઈએ કે એ કયા સમયની વાત કરી રહ્યો છે. ડન. તમને ખ્યાલ છે કે અંગ્રેજી ગ્રામરમાં ટોટલ 3 પ્રકારના સમય આવે: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. વન મોર ટાઈમ, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાસ્ટ ટેન્સ જે બી હશે દોસ્તો, જો તમારું વાક્ય પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં લખેલું હોય તો આખું વાક્ય ફ્રેન્ડ્સ પાસ્ટ ટેન્સમાં જ લખવું પડે. એક આ રૂલ યાદ રાખો. ડન. જો મારું વાક્ય પાસ્ટ ટેન્સમાં લખેલું છે તો એન્ટાયર સેન્ટેન્સ જે બી આખું વાક્ય હશે કયા ટેન્સમાં હોવું જોઈએ? પાસ્ટ ટેન્સમાં હોવું જોઈએ. વેરી ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ થિંગ, જો મારું વાક્ય પ્રેઝન્ટમાં હશે, કયા ટેન્સમાં? પ્રેઝન્ટ ટેન્સમાં હશે, તો પ્રેઝન્ટવાળું વાક્ય આગળ કાં તો પ્રેઝન્ટમાં આવી શકે છે કાં તો દોસ્તો ફ્યુચરમાં આવી શકે છે. ઇન શોર્ટ, પ્રેઝન્ટની જોડે બીજા કયા 2 ટેન્સનું અરેન્જમેન્ટ થઈ શકે છે? એક પ્રેઝન્ટ અને ફ્યુચર. સિમિલર વેમાં જો મારું વાક્ય ફ્યુચર ટેન્સમાં હોય તો ફ્યુચરની જોડે દોસ્તો ફ્યુચર બી વાપરી શકાય છે અને પ્રેઝન્ટ બી વાપરી શકાય છે. તો આ બધાને હવે હું સમઅપ કરું તો એવું કહી શકાય કે આપણી જોડે મેઇનલી 3 ટેન્સ: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એમાંથી માત્ર એક જ ટેન્સ એવો છે કે જેનું કનેક્શન બીજા કોઈ સાથે બનતું નથી ને એ ટેન્સ છે દોસ્તો પાસ્ટ. તો પાસ્ટ હશે તો આગળ બી વાક્ય શેમાં જોઈશે? પાસ્ટમાં જ જોઈશે. પરંતુ દોસ્તો પ્રેઝન્ટ અને ફ્યુચરનું કનેક્શન એકબીજાની સાથે બનાવી શકાય છે. તો વેરી ફર્સ્ટ, એક્ઝામમાં જ્યારે બી કોઈ બી ક્વેશ્ચન ઇંગ્લિશનો આવે તો પહેલું સ્ટેપ શું કરીશું? આપણે સમયને ઓળખીશું. ડન. તો આઈ હોપ કે તમને વાક્યમાંથી સમયને ઓળખતા આવડતું હશે. તો દેખો કઈ રીતે સમયને ઓળખાય. જો વાક્ય તમારું ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સમાં લખેલું હશે તો પાસ્ટનો સમય દર્શાવતો, ઇન શોર્ટ ભૂતકાળનો સમય દર્શાવતો કંઈક ને કંઈક શબ્દ અંદર લખેલો હોય તો અને તો જે વાક્ય શેનું માનવામાં આવે છે? ભૂતકાળનું. તો અહીંયા જોઈએ કે શું આ વાક્ય ભૂતકાળનું છે? મિતેશ ડેશ જસ્ટ ડેશ ટુ ધ થિયેટર. અહીંયા કોઈ બી એવો શબ્દ નથી કે જે તમને ભૂતકાળની વાત કરતો હોય. તો દોસ્તો એટલું તો ક્લિયર થઈ ગયું કે આ ક્યાંય પણ ભૂતકાળનું વાક્ય નથી. તો રહી વાત કયું? પ્રેઝન્ટ કાં તો ફ્યુચર. અહીંયા ક્યાંય ફ્યુચરની પણ વાત નથી. તો વધ્યો કયો સમય દોસ્તો? પ્રેઝન્ટ સમય. કયો સમય? પ્રેઝન્ટ. તો આપણને એટલો જ આઈડિયા આવી ગયો કે આ જે સેન્ટેન્સ છે એમ આપણે કયા ફિલિંગ ધ બ્લેન્ક કઈ રીતે પૂરવાની છે? પ્રેઝન્ટ ટેન્સમાં પૂરવાની રહેશે. તો આપેલા 4 ઓપ્શનમાં જો તમારા જોડે પાસ્ટ હોય કાં તો ફ્યુચર હોય તો એ બધા ઓપ્શન કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. તમને ખ્યાલ છે દોસ્તો, ઓપ્શનને જોવો ધ્યાનથી કે અહીંયા ઓપ્શન કયો આપેલો છે? અહીંયા ફર્સ્ટ ઓપ્શન છે ડીડ. શું છે દોસ્તો? ડીડ. ડીડ કયો ટાઈમ ઇન્ડિકેટ કરે? પાસ્ટ. આપણું સેન્ટેન્સ પાસ્ટમાં છે? ના, પ્રેઝન્ટમાં છે. તો આ ઓપ્શન ક્યારેય પણ આન્સર બની શકશે નહીં. યસ ઓર નો? ઓકે. હવે વધ્યા કેટલા ઓપ્શન? 3 ઓપ્શન. તો પહેલો ઓપ્શન તો એમને જ નીકળી ગયો. હવે દોસ્તો સેકન્ડ થિંગ, જ્યારે બી તમે ખાલી જગ્યા પૂરો ત્યારે તમારે ઓલવેઝ પહેલાં જોઈ લેવાનું કે વાક્યમાં કર્તા કોણ છે. વાક્યમાં કર્તા કોને કહેવાય? તો જેના દ્વારા ક્રિયા કરવામાં આવે એને વાક્યનો કર્તા કહેવાય. અને કર્તાને અંગ્રેજીની ભાષામાં દોસ્તો આપણે સબ્જેક્ટ કહીએ છીએ. શું કહેવાય છે? સબ્જેક્ટ. તો કેન યુ ટેલ મી કે આ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કયો છે? તો આ સેન્ટેન્સમાં દોસ્તો ક્રિયા કોણ કરી રહ્યું છે? મિતેશ. તો આપણો સબ્જેક્ટ કોણ થઈ ગયો? મિતેશ. હવે જો મિતેશ એ ક્રિયા કરી શકતો હશે તો તમારે જે વાક્ય લખવાનું થશે એ વાક્ય દોસ્તો એક્ટિવ વોઇસમાં લખવું પડે છે. કયા વોઇસમાં? એક્ટિવ વોઇસમાં. અને જો આપેલો કર્તા
આપેલે વાક્યની ક્રિયા કરી શકતો ના હોય તો તમારે એ વાક્ય કયા વોઇસમાં લખવું પડશે? પેસિવ વોઇસમાં. ડન. તો ઓલવેઝ યાદ રાખજો, ટેન્સની ખાલી જગ્યા જ્યારે બી ફિલ કરો ત્યારે પહેલું માઇન્ડમાં શું આવવું જોઈએ કે કર્તાને જોવાનું. કર્તાને જોઈને એને શું કહેવાનું કે ભાઈ તું વાક્યમાં આપેલી ક્રિયા કરી શકે છે. અહીંયા કઈ ક્રિયા કરવાની છે? ગો એટલે કે જવાની. તો પૂછો કે મિતેશ તું આ જવાની ક્રિયા કરી શકે છે? હા. તો મિતેશ એટલે કે આપેલો કર્તા એ ક્રિયા કરી શકે છે. તો આપણું વાક્ય કયા વોઇસમાં લખવું પડશે? એક્ટિવ વોઇસમાં દોસ્તો. અને એક્ટિવ વોઇસમાં કયો ટેન્સ? તો કયા સમયની વાત ચાલુ છે? પ્રેઝન્ટ સમયની. તો આપેલા ઓપ્શનને જુઓ ધ્યાનથી. ડુ, હેવ અને હેઝ એ ત્રણેય કયો સમય બતાવે દોસ્તો? પ્રેઝન્ટ સમય બતાવે. પરંતુ દોસ્તો દરેક વાક્યમાં છે ને કંઈક ને કંઈક હિન્ટ આપેલી હોય છે. હિન્ટ એટલે કે કીવર્ડ કે જેના પરથી આપણને આઈડિયા આવે કે એ પર્ટિક્યુલર ફિક્સ આ જ ટેન્સનું વાક્ય છે. જેમ કે આપણે પ્રેઝન્ટ સમયની તો વાત કરી, પણ પ્રેઝન્ટમાં તો ઘણા બધા ટેન્સીસ આવે છે ને. 4 ટેન્સ આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એ 4 ટેન્સમાંથી આ કયો ટેન્સ છે? તો દોસ્તો કદાચ તમે ટેન્સને ધ્યાનથી ડિટેલમાં ભણ્યા હોય તો તમને યાદ છે જસ્ટનો મતલબ થાય હમણાં જ. શું થશે? હમણાં જ. અને જે પણ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય એ દર્શાવવા માટે આપણે ગ્રામરમાં પૂર્ણ વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરીએ છીએ. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં કયો વોઇસ પાછો? એક્ટિવ વોઇસ. તો દોસ્તો તમને ખ્યાલ છે કે આપણને ગ્રામરમાં જ્યારે કોઈ બી સેન્ટેન્સ ફિલ કરવાનું હોય, ફિલિંગ ધ બ્લેન્ક, તો આપણને ખ્યાલ છે કે આપણે પૂર્ણકાળ માટે એક ક્રિયાપદનું રૂપ વાપરીએ છીએ. એ રૂપને આપણે કયું કહીએ છીએ? પૂર્ણકાળનું રૂપ. અને પૂર્ણકાળના રૂપને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? વર્બનું ત્રીજું ફોર્મ. વર્બ એટલે કે ક્રિયાપદ. તો ક્રિયાપદનું કયું ફોર્મ? ત્રીજું ફોર્મ એટલે કે V3. તો V3 ફોર્મ જે છે એ આખા ગ્રામરમાં કયા કાળમાં વપરાશે? પૂર્ણકાળ. પૂર્ણકાળ એટલે કયો ટેન્સ? પરફેક્ટ ટેન્સ. કયો ટેન્સ ફ્રેન્ડ્સ? પરફેક્ટ ટેન્સ. અને આપણને ખ્યાલ છે કે આ પરફેક્ટ ટેન્સ જ્યારે બી પૂરું ત્યારે કયું ફોર્મ આવશે? V3 ફોર્મ. અને V3 ફોર્મની એક્ઝેક્ટલી પહેલાં થ્રુ આઉટ આખા ગ્રામરમાં કોનું રૂપ આવે છે? હેવનું રૂપ. કોનું? હેવનું રૂપ. હવે પ્રશ્ન એ થાય કે સર હેવનું રૂપ મૂકવાનું પણ એ ક્યાંનું, કયા સમયનું? તો દોસ્તો કયા સમયની વાત છે? પ્રેઝન્ટની વાત છે. તો અહીંયા આપણી ખાલી જગ્યામાં હેવનું કયું ફોર્મ આવશે? પ્રેઝન્ટ ફોર્મ. અને હેવનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય ફ્રેન્ડ્સ? તમને ખ્યાલ હોવો જોઈએ શું થશે? હેવ અને હેઝ. અને એના પછી આપણે કયું ફોર્મ મૂકીશું? V3. V3 એટલે કે પૂર્ણકાળનું રૂપ. ભૂતકૃદન તમે કહો છો જનરલી એને. તો હવે આપણા જોડે ફિક્સ થઈ ગયું કે મિતેશની જોડે કાં તો હેવ મૂકવું પડશે કાં તો હેઝ. તો આપણે દોસ્તો ડુ મૂકી શકાશે નહીં. તો ડુ બી નહીં આવે. એટલા માટે આ ઓપ્શન બી કેવો થઈ ગયો? રોંગ. નાઉ લુક એટ હિયર. મિતેશ દોસ્તો કેવું છે? એક વચન કે બહુવચન? તો એક વચન. એક વચનની જોડે તમે હેવ વાપરો છો કે હેઝ? તો દોસ્તો આપણે હંમેશા શું વાપરીએ છીએ? હેઝ. કયા ઓપ્શનમાં હેઝ આપેલું છે? ડીયર ફ્રેન્ડ્સ લાસ્ટ ઓપ્શન નંબર ડી. અહીંયા હેવ વાળો ઓપ્શન બી કેવો થઈ ગયો? ખોટું. તો કયો ઓપ્શન રાઈટ થશે? હેઝ પ્લસ V3. અને ગોનું દોસ્તો V2 થાય વેન્ટ અને V3 થાય ગોન. આવું બેઝિક તમને આવડતું હશે. ના ફાવતું હોય તો પ્લીઝ યાદ રાખી લેજો. ગોનું V1 ગો, ગોનું V2 વેન્ટ, ગોનું V3 ગોન. તો અહીંયા કયો આન્સર રાઈટ થશે? હેઝ ગોન. આઈ હોપ દોસ્તો તમને વેરી ફર્સ્ટ ક્વેશ્ચન એકદમ લોજિકલી ક્લિયર થયો હશે. તો ફરીથી એક વખત રિવાઇઝ કરાવું કે આખા ગ્રામરમાં જ્યારે બી કોઈ બી ક્વેશ્ચનને સોલ્વ કરો ત્યારે પહેલું સ્ટેપ શું જોવાનું કે કયા ટોપિકમાંથી છે. તો આપણે જોયું કે આ શેમાંથી છે? ટેન્સમાંથી છે. બીજું સ્ટેપ આપણે જે ટેન્સની વાત કરવાની છે દોસ્તો એ વાક્યને તમારે ખાસથી ધ્યાનથી જોઈ લેવાનું કે એ જે વાક્ય છે કયા સમયમાં લખેલું છે? પ્રેઝન્ટમાં, પાસ્ટમાં કે ફ્યુચરમાં? તો અહીંયા ક્યાંય પાસ્ટનો કીવર્ડ નહોતો, ફ્યુચરનો કીવર્ડ નહોતો. તો દોસ્તો આ વાક્ય કયામાં સમયમાં થઈ ગયું? પ્રેઝન્ટ સમયમાં. સેકન્ડ થિંગ. અને લાસ્ટ પોઈન્ટ દોસ્તો કે આપેલો કર્તા એ આપેલા વાક્યની ક્રિયા કરી શકે છે. તો આપણે આન્સર શેમાં લખવું પડશે? એક્ટિવ વોઇસમાં. જો એ ક્રિયા કરી ના શકતો હોય તો કયા વોઇસમાં લખવું પડશે? પેસિવ વોઇસમાં. ડન. હંમેશા એક્ઝામમાં કંઈક ને કંઈક વાક્યમાં કંઈક ને કંઈક હિન્ટ આપેલી હોય છે. તો દોસ્તો અહીંયા હિન્ટ તરીકે શું હતું? જસ્ટનું ગુજરાતી શું થાય? હમણાં જ. અને આપણને ખ્યાલ છે કે જે પણ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય એને દર્શાવવા માટે કયો ટેન્સ આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. યસ ઓર નો? ઓકે દોસ્તો. તો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો દોસ્તો. વધારે આગળ વધીએ તો સી નેક્સ્ટ. ઓકે સી આગળ વધતા પહેલાં દોસ્તો હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માગું છું. આપણને ખ્યાલ છે દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા વારંવાર નવી બેચો લોન્ચ થતી હોય છે. તો તમે પણ જો આ એકેડમીનો ભાગ બનવા માગતા હોય તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા હમણાં જ એક નવી જનરલ બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો સમય છે દોસ્તો સવારે 8 થી 9.
તો જો તમે અમારી સાથે જોડાવા માગતા હોય અને તમારું કરિયર બિલ્ડઅપ કરવા માગતા હોય તો તમે એઝ અર્લી એઝ પોસિબલ અમારી જોડે જોડાઈ શકો છો અને પોતાનું કરિયર બ્રાઇટ બનાવી શકો છો. યસ ઓર નો? સો લેટ્સ મૂવ ટુ ધ અનધર ક્વેશ્ચન. સી ફ્રેન્ડ્સ, હવે તમને સ્ટેપ ખબર પડી ગઈ છે. કયો ટોપિક કરી રહ્યા છે? ટેન્સીસનો. પહેલું સ્ટેપ શું? સમય જોવાનો. અહીંયા કયા સમયની વાત છે? 5 + 5 - 10. અહીંયા કંઈ ભૂતકાળની વાત છે? ના. અહીંયા કંઈ ફ્યુચરની વાત છે? ના. તો આ ફરીથી કયો સમય થયો? પ્રેઝન્ટ સમય. અને પ્રેઝન્ટમાં દોસ્તો આ કયા સમયની વાત છે? કયો ટેન્સ છે? આ ધ્યાનથી દેખો. 5 + 5 - 10. તો 5 + 5 તમે જિંદગીમાં જેટલી બી વખત કરશો ત્યારે તમને હંમેશા કેટલું મળવાનું છે? 10 જ મળવાનું છે. તો આ એક્શનને દોસ્તો કેવી એક્શન કહેવાય ખબર છે? પરમનન્ટ એક્શન. કેવી એક્શન? પરમનન્ટ એક્શન. લોજિકલી વાત કરીએ તો એ મેથેમેટિકલ રૂલમાં જતું રહે છે. સમજ જાય? મેથેમેટિકલ રૂલ. અને તમને ખ્યાલ છે કે આપણા ગ્રામરમાં એક એવો ટેન્સ છે કે જે પરમનન્ટ એક્શન બતાવવા માટે વપરાય છે અને એ ટેન્સ છે દોસ્તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદના બે પ્રકારના રૂપો આવે દોસ્તો. એક આવે છે મૂળ રૂપ, જેને આપણે V1 ફોર્મ કહીએ છીએ, અને એક આવે છે મૂળ રૂપને તમે શું લગાવશો? એસ કાં તો ES. એટલે કયું રૂપ? V1 + SK ES વાળું રૂપ. હવે ફરીથી મગજમાં પ્રશ્ન આવે કે સર અહીંયા V1 મૂકવાનું રહેશે કે V1 + SK ES? તો ધ્યાનથી દેખો દોસ્તો, અહીંયા કર્તા તરીકે કોની વાત કરી રહ્યા છો? 5 + 5ની. તો 5 + 5 દોસ્તો તમે જેટલી બી વખત કરો તમને ઓલવેઝ આન્સર શું મળવાનો છે? 10. ડન. તો 10 એક નંબર છે કે એકથી વધારે? તો 10 કેટલો નંબર છે? માત્ર એક જ નંબર છે. એટલા માટે દોસ્તો આપણે કર્તાને હંમેશા કેવું ગણીશું? આ જે 5 + 5 હોય એ કર્તાને આપણે કેવું ગણીએ છીએ? સિંગ્યુલર ગણીએ છીએ. સિંગ્યુલર એટલે કે એક વચન. કેવું? એક વચન. અને એક વચન કર્તાની સાથે આપણે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટેશનમાં કયું ફોર્મ લગાવવાનું હોય છે? V1 + SK ES વાળું ફોર્મ. તો ધ્યાનથી દેખો અહીંયા ક્યાં V1 + SK ES વાળું ફોર્મ લાગેલું છે? તો વેરી ફર્સ્ટ આ વિલ તો ફ્યુચર ઇન્ડિકેટ કરી એટલે તો આવશે જ નહીં. આ મેડ કયો છે? પાસ્ટ ટાઈમ ઇન્ડિકેટ કરે એટલે એ બી આવે નહીં. વધ્યું મેક અને મેક્સ. મેક જે છે દોસ્તો એ મૂળ રૂપ છે. અને દોસ્તો આ લાસ્ટ વધ્યું એ કયું થયું? મૂળ રૂપને કયું ફોર્મ લાગ્યું? એસ. એટલે કે મૂળ રૂપને એસ કાં તો ES વાળું ફોર્મ. તો આન્સર શું આવશે? મેક્સ આવશે. ડન. લાઈફ ટાઈમ માટે યાદ રાખજો દોસ્તો, જેટલા બી મેથેમેટિકલ રૂલ્સ છે, સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ છે, એડિયમ્સ છે, યુનિવર્સલ ટ્રુથ છે, આ જેટલી બી વસ્તુ છે બધી જ વસ્તુને કેવી એક્શન ગણવામાં આવે છે? પરમનન્ટ એક્શન. અને પરમનન્ટ એક્શન બતાવવા માટે હંમેશા ગ્રામરમાં કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ કાં તો SK ES વાળું રૂપ. અને જ્યારે કરતાં તમારો સિંગ્યુલર હોય ત્યારે કેવું લાગશે? V1 + SK ES. અને જ્યારે કરતાં પ્લુરલ હોય ત્યારે કેવું લાગશે? મૂળ રૂપ એટલે કે V1 ફોર્મ. તો અહીંયા કરતાં આપેલો કેવું હતો? સિંગ્યુલર હતો. એટલા માટે દોસ્તો અહીંયા શું લાગ્યું? મેક્સ લાગ્યું. આઈ હોપ તમને પોઈન્ટ ક્લિયર થઈ રહ્યા હશે. સો લેટ્સ મૂવ ટુ અનધર ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. વેરી ફર્સ્ટ ધ્યાનથી દેખો કે આ જે વાક્ય છે એ વાક્યમાં પહેલું સ્ટેપ શું કરીશું? આપણે સમયને ચેક કરીશું. સમયને ચેક કરતાં આપણને કંઈક આવું ખબર પડે છે કે અહીંયા કંઈક લખ્યું છે ડોન્ટ + મેક. અને ડુ અને ડઝ દોસ્તો આખા ગ્રામરમાં જ્યાં બી આવે એટલે કયો ટાઈમ ઇન્ડિકેટ કરે? ના ખ્યાલ હોય તો પ્લીઝ યાદ રાખી લેજો, અને તમને ખ્યાલ હોય તો વેલ એન્ડ ગુડ. કયો ટાઈમ ઇન્ડિકેટ કરે છે? પ્રેઝન્ટ ટાઈમ. કન્ફર્મ? ઓકે. સો વેરી ફર્સ્ટ જ્યાં બી વાક્યમાં ડુ કાં તો ડઝ લખેલું હોય તો એ હંમેશા કયો ટાઈમ ઇન્ડિકેટ કરશે? પ્રેઝન્ટ ટાઈમ ઇન્ડિકેટ કરશે. અને દોસ્તો અહીંયા આ જે વાક્ય છે કયા ટેન્સમાં છે? પ્રેઝન્ટ ટેન્સમાં છે. ડન. તો પ્રેઝન્ટ ટેન્સમાં હશે તો જેટલા બી પાસ્ટવાળા ઓપ્શન હશે કાં તો ફ્યુચરવાળા ઓપ્શન હશે કેવા થઈ જશે? કેન્સલ થઈ જશે. તો કયો ઓપ્શન આમાંથી કેન્સલ કરી શકાય? તો ક્રિયા કઈ કરવાની છે? ઊંઘવાની. એટલે સ્લીપ એટલે ઊંઘવું. તો દોસ્તો અહીંયાથી કયું ફોર્મ કેન્સલ થશે? તો સ્લીપનું V2 ફોર્મ થાય છે દોસ્તો સ્લેપ્ટ. અને V2 ફોર્મ એટલે કયું ફોર્મ? ભૂતકાળનું રૂપ. તો આ ભૂતકાળની અહીંયા વાત નથી, એટલે આ ઓપ્શન કેવો થઈ ગયો? કેન્સલ. કન્ફર્મ? ઓકે. આનું વાક્યનું ગુજરાતી કરીએ તો વધારે ખ્યાલ આવે. ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ કરશો નહીં. ધ ચાઇલ્ડ ડેશ. બાળક કંઈક કરી રહ્યું છે. તો દોસ્તો જ્યારે બી યાદ રાખો કે આમાં કરતા કોણ છે? ચાઇલ્ડ. ક્રિયા કઈ કરવાની છે? ઊંઘવાની એટલે કે સ્લીપ. તો વાક્ય કયા વોઇસમાં લખવું પડશે? એક્ટિવ વોઇસમાં. તો તમે લખશો એક્ટિવ વોઇસમાં. સેકન્ડ થિંગ લાઈફ ટાઈમ માટે યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જ્યારે બી વાક્યની શરૂઆતમાં તમને ડોન્ટ + મેક દેખાય કાં તો એકલું V1 ફોર્મ દેખાય તો એ વાક્યની શરૂઆત જે ડોન્ટ + V1 થી થઈ કાં તો V1 થી થાય ને તો એને કેવું સેન્ટેન્સ કહેવાય ખબર છે? આજ્ઞાત વાક્ય. કયું વાક્ય? આજ્ઞાત. અને આજ્ઞાત વાક્યને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે જો વાક્યની શરૂઆત મૂળ રૂપથી થઈ હોય કાં તો ડોન્ટ + મૂળ રૂપથી થઈ હોય તો એવા વાક્યને કેવું વાક્ય કહેવાશે?
ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને ગ્રામરનો મસ્ત મજાનો રૂલ કહું દોસ્તો, હંમેશા ઇમ્પેરેટિવ સેન્ટેન્સના પછી જે પણ વાક્ય લખવામાં આવે છે, જે પણ એ પાર્ટ કન્ટિન્યુ હોય તો એ જે પાર્ટ લખવામાં આવે છે એ પાર્ટ હંમેશા એક જ ટેન્સમાં લખાય, અને એ ટેન્સનું નામ છે દોસ્તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે થોડું ઇન્ટરેસ્ટિંગ થયું ને કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની તમને જો વાક્ય રચના આવડતી હોય તો તમે આને ઇઝીલી સોલ્વ કરી શકો. તો એને હું તમને વાક્ય રચના શીખવાડું. દોસ્તો કન્ટિન્યુઅસ ટેન્સ હોય ને તો એને દર્શાવવા માટે હંમેશા આપણે ક્રિયાપદનું કયું રૂપ વાપરીએ છીએ? આઈએનજી વાળું રૂપ. કયું રૂપ? આઈએનજી વાળું રૂપ. તો આપણા ઓપ્શનમાં ક્યાં આઈએનજી વાળું રૂપ આપેલું છે? તો આ નથી, કેન્સલ, આ નથી, કેન્સલ. તો વધે કયા? એ અને બી. હવે આ બંને ઓપ્શનમાંથી કયું રાઈટ થાય તો એ જોઈએ. જ્યારે પણ દોસ્તો કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ ત્યારે કયું ફોર્મ આવશે? આઈએનજી વાળું રૂપ. અને આઈએનજી વાળા રૂપની પહેલાં હંમેશા ગ્રામરમાં ફ્રેન્ડ્સ બીનું રૂપ મૂકવામાં આવે છે. કોનું રૂપ મૂકવામાં આવે છે? બીનું. તો યાદ રાખો કે જ્યારે બી હું કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીશ એટલે મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ? આઈએનજી વાળું રૂપ. અને આઈએનજી વાળા રૂપની એક્ઝેક્ટલી પહેલાં કોનું રૂપ આવવું જોઈએ? બીનું રૂપ. હવે પ્રશ્ન એ થાય કે બીનું કયું રૂપ મૂકવાનું? તો બીના તો ઘણા બધા રૂપ છે, તમને કદાચ યાદ હોય તો. બીનું ફ્રેન્ડ્સ પ્રેઝન્ટ ફોર્મ થાય એમ, ઇઝ, આર. બીનું પાસ્ટ ફોર્મ થાય છે વોઝ, વેર. બીનું V3 એટલે ભૂતકૃદંત થાય છે દોસ્તો બીન. અને બીનું V4 થાય છે બીંગ. તમે મને ખાલી એટલું કહી શકો કે આપણે કયા સમયની અત્યારે વાત ચાલુ છે? આપણે જે વાત ચાલુ છે કયા સમયની છે? પ્રેઝન્ટ સમયની. તો દોસ્તો આ બીના પ્રેઝન્ટ ફોર્મ ક્યાં લખ્યા છે? તો બીનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય છે? એમ, ઇઝ, આર. તો આપણી ખાલી જગ્યામાં દોસ્તો એમ, ઇઝ, આરમાંથી કંઈક ને કંઈક મૂકવું પડશે, બિકોઝ આપણે કયા ટેન્સની વાત કરી રહ્યા છે? પ્રેઝન્ટની. તો દોસ્તો પ્રેઝન્ટમાં એમ, ઇઝ, આર આવશે. તો ચાઇલ્ડ એક વચન કે બહુવચન? એક વચન. તો એક વચન માટે તમે ઇઝ વાપરો, આર કે શું વાપરશો? તો દોસ્તો તમારું શું આવશે? ઇઝ. અને વાક્ય કયા ટેન્સમાં છે? કન્ટિન્યુઅસ ટેન્સમાં. એટલા માટે કયું ફોર્મ આવશે? આઈએનજી વાળું રૂપ. તો દોસ્તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના તમારે એક્ઝેક્ટલી શીખવી હોય તો શું આવશે? એમ, ઇઝ, આર વત્તા આઈએનજી વાળું રૂપ. ક્લિયર? તો ફરીથી લાઈફ ટાઈમ યાદ રાખવાનું શું છે કે જો મારું વાક્યની શરૂઆત V1 કે ડોન્ટ વત્તા V1 થી થાય તો એ વાક્યને કયું વાક્ય કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ગુજરાતી આજ્ઞાત વાક્ય. અને દોસ્તો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સના પછી જે પણ વાક્ય આખી અંગ્રેજી ભાષામાં લખવામાં આવશે એ પાર્ટ હંમેશા કયા ટેન્સમાં હશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. કયા ટેન્સમાં? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. ગોટ ઇટ? અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ. અને આઈએનજી વાળા રૂપની પહેલાં કોનું રૂપ આવશે? બીનું રૂપ. તો બીનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય? એમ, ઇઝ, આર. તો એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી. એટલા માટે આન્સર શું બન્યું? ઇઝ સ્લીપિંગ. કમ ફોર્મ ફ્રેન્ડ્સ. ઓકે, so let's move further. My mother dash some food in the kitchen at present. જસ્ટ આઈડેન્ટિફાઈ. આ સેન્ટેન્સને ધ્યાનથી વાંચો અને પહેલું સ્ટેપ કરો સમય ઓળખવાનું. તો તમને ખ્યાલ આવશે કે કયા સમયની વાત છે. આ વાક્યમાં એકદમ સરસ મજાનું અહીંયા સિમ્પલ વેમાં લખીને આપ્યું છે. શું? એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટનું ગુજરાતી શું થાય? અત્યારે. આમ તો એટ પ્રેઝન્ટ લખ્યું એના પરથી જ ખબર પડી જવી જોઈએ કે કયા સમયની વાત છે? પ્રેઝન્ટ સમયની. તો આ અત્યારે એટ પ્રેઝન્ટનું ગુજરાતી શું થયું? અત્યારે. તો અત્યારે એટલે કયો સમય થયો? પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. તો દોસ્તો આપેલા ઓપ્શનમાંથી જ્યાં પ્રેઝન્ટ સિવાયનું કોઈ બી ફોર્મ હોય એને આપણે શું કરી દઈશું? નીકાળી દઈશું. બટ લખી લઈએ કે બધા ઓપ્શન શેમાં આપેલા છે? પ્રેઝન્ટમાં જ આપેલા છે. તો એક બી ઓપ્શન એ રીતે કેન્સલ થશે નહીં. સેકન્ડ થિંગ, તમને ખ્યાલ હશે દોસ્તો કે એટ પ્રેઝન્ટ એ કયા ટેન્સનો કીવર્ડ છે? તો ફરીથી દોસ્તો એટ પ્રેઝન્ટ એટલે કે અત્યારે. તો જે પણ ક્રિયા અત્યારે ચાલુ હોય એને દર્શાવવા માટે કયો ટેન્સ આવશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત હમણાં જ કરી દોસ્તો. એની વાક્ય રચના શું થતી હતી? એમ, ઇઝ, આર વત્તા આઈએનજી વાળું રૂપ. તો એમ, ઇઝ, આર પ્લસ V4 ફોર્મ એટલે કે આઈએનજી વાળું રૂપ ક્યાં આપેલું છે? તો દેખો મધર માટે તમે શું વાપરશો? એમ, ઇઝ, આરમાંથી ઇઝ. અને ઇઝના પછી શું મૂકશો? આઈએનજી. તો આપણો આન્સર શું થશે દોસ્તો? ઇઝ કુકિંગ. આનું ગુજરાતી શું થાય? માય મધર ઇઝ કુકિંગ સમ ફૂડ ઇન ધ કિચન એટ પ્રેઝન્ટ. મારા માતા એટલે કે મારી મમ્મી અત્યારે કિચનમાં કંઈક ને કંઈક જમવાનું બનાવી રહ્યા છે. યસ ઓર નો? ઓકે દોસ્તો, તો હિન્ટ શું હતી? એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ કયા ટેન્સનો કીવર્ડ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચનામાં શું આવે? બીનું પ્રેઝન્ટ ફોર્મ વત્તા આઈએનજી. ને બીનું પ્રેઝન્ટ શું થાય? એમ, ઇઝ, આર વત્તા આઈએનજી. એટલા માટે મધર જોડે શું આવી ગયું? ઇઝ કુકિંગ. આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે. See another question friends. She dash here for almost half an hour. Can you tell me the hint? આમાં હિન્ટ શું છે?
તો દોસ્તો સરસ મજાની હિન્ટ છે. પહેલાં મને એમ કહો કે કયા સમયની વાત છે? તો આ વાત જે છે એ પ્રેઝન્ટ સમયની છે. કેમ સર? કારણ કે ક્યાંય પણ પાસ્ટનો કીવર્ડ નથી અને ફ્યુચરની ક્યાંય પણ વાત નથી. તો કયાની વાત થઈ ગઈ? પ્રેઝન્ટ સમયની. પ્રેઝન્ટ સમયની વાત છે, પણ કયો સમય, કયો ટેન્સ આવશે પ્રેઝન્ટમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ ચારમાંથી કયો? તો દોસ્તો જ્યારે બી યાદ રાખો કે તમને કીવર્ડ તરીકે ફોર આપેલું હોય, કાં તો પછી શું આપેલું હોય? સિન્સ આપેલું હોય. ફોરના પછી સમયગાળો બતાવેલો હશે. શું બતાવ્યું હશે? સમયગાળો એટલે કે ટાઈમ ડ્યુરેશન. અને સિન્સ પછી ક્રિયાનો શરૂઆત થવાનો ચોક્કસ સમય. કેવો સમય? ચોક્કસ સમય. દેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. એને શું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ, કે જ્યારથી એક્શન શરૂ થાય. તો અહીંયા ધ્યાનથી દેખો, ફોર ઓલમોસ્ટ હાફ એન અવર. તો અહીંયા તમને સમયગાળો આપ્યો છે કેવો? હાફ એન અવર. એટલે ખબર શું પડી કે જ્યારે મને ફોર અને સિન્સ કરીને કીવર્ડ આપેલો હોય ત્યારે દોસ્તો મારા જોડે જે ટેન્સ બને ને એ ટેન્સ હંમેશા ગ્રામરમાં બોલાય પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કયા સમયમાં છે? તો ધ્યાનથી દેખો દોસ્તો, અહીંયા કયા સમયની વાત કરી રહ્યા છીએ આપણે? પ્રેઝન્ટ સમયની. તો એક્ઝેક્ટલી આખો ટેન્સ કેવું હોય તો કયો ટેન્સ બનશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો લુક એટ હિયર. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના તમને બનાવીને બતાવું દોસ્તો. ધ્યાનથી દેખજો, આખું લોજિકલ છે. તમે પહેલાં કયો ટેન્સ બોલ્યા? પરફેક્ટ. તો પરફેક્ટ ટેન્સ બનાવવા માટે દોસ્તો હંમેશા મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ વપરાય? V3 ફોર્મ, એટલે કે ભૂતકૃદંત તમે કહેતા હોય તો. અને V3ની એક્ઝેક્ટલી આગળ પહેલાં કોનું રૂપ આવે? હેવનું રૂપ. કોનું રૂપ આવશે? હેવનું રૂપ. ડન. આગળ કયો ટેન્સ લખ્યો છે? કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ ટેન્સ માટે V3 ફોર્મ આવે? ના આવે. કન્ટિન્યુઅસ ટેન્સ માટે કયું ફોર્મ જોઈએ? V4 ફોર્મ. અને V4 ફોર્મ એટલે કયું ફોર્મ? ING વાળું રૂપ. તો દોસ્તો તમને જોઈશે અહીંયા કયું ફોર્મ? V4 ફોર્મ, એટલે કે ING વાળું રૂપ. ડન. અને દોસ્તો તમને ખ્યાલ છે કે હમણાં જ આપણે શીખ્યા કે V4 ફોર્મ એટલે કે ING વાળા રૂપની પહેલાં હંમેશા કોનું રૂપ આવશે? બીનું રૂપ. કોનું રૂપ આવશે? બીનું રૂપ. હવે ગ્રામેરિયાને આ વાક્યરચનાને કઈ રીતે સેટલમેન્ટમાં લાવ્યા, કઈ રીતે એને ઇઝી બનાવી? તો દોસ્તો એમને બીનું રૂપ મૂકવાનું હતું, પણ બીનું કયું રૂપ મૂકવાનું હતું? V3. અને આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું કે બીનું V3 ફોર્મ શું થાય દોસ્તો? તો બીનું V3 ફોર્મ થાય છે બીન. શું થાય છે? બીન. એટલા માટે અહીંયા શું આવશે? બીન આવશે. પછી એની પાછળ કેવું રૂપ છે? ING વાળું રૂપ, એટલે કે તમે એને ગ્રામરની ભાષામાં કહેવા જો તો શું થાય? V4 ફોર્મ. અને એના પહેલાં દોસ્તો હેવનું રૂપ મૂકવાનું છે. સરસ મજાની વાત હવે છે. હેવનું રૂપ મૂકવાનું સર, પણ કોના પ્રમાણે? તો ઓલવેઝ યાદ રાખો, હેવનું રૂપ આવશે સમયના પ્રમાણે. તમે કયા સમયની વાત કરી રહ્યા છો? પ્રેઝન્ટ સમયની. તો અહીંયા હેવનું કયું રૂપ આવશે? પ્રેઝન્ટ ફોર્મ. અને હેવનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય દોસ્તો? હેવ અને હેઝ. શું થાય? હેવ અને હેઝ. ફ્રેન્ડ્સ, આખા ગ્રામરમાં જેટલી બી વાક્યરચના છે એ બધી જ વાક્યરચના લોજિકલ છે. લોજિકની સાથે તમે ભણશો તો તમને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે અને ગોખવાની જરૂર નથી. તો તમને બેઝિક ફંડામેન્ટલ રૂલ ખબર હોવા જોઈએ કે પરફેક્ટ ટેન્સ બતાવો છે તો મારે કયું ફોર્મ જોઈએ? V3 ફોર્મ જોઈએ. અને V3ની એક્ઝેક્ટલી પહેલાં કોનું રૂપ આવશે? હેવનું રૂપ. પછી મારે કયો ટેન્સની વાત ચાલુ છે? કન્ટિન્યુઅસ ટેન્સ. તો કન્ટિન્યુઅસ ટેન્સ માટે મારે કયું ફોર્મ આવે? V4 ફોર્મ. અને V4 ફોર્મ એટલે કે ING વાળું રૂપ. ને ING વાળા રૂપની પહેલાં હંમેશા કોનું રૂપ? બીનું રૂપ. તો આ રીતે થશે. હવે આ બંને બે વચ્ચે ફાઇટ ના થાય એટલા માટે એમનું શું કર્યું? અરેન્જમેન્ટ કરાયું. કેવું? બીનું રૂપ મૂકો, પણ કયું ફોર્મ? V3. અને બીનું V3 શું થાય? બીન. પાછળ તો V4 એટલે ING વાળું રૂપ છે. પાછો મગજમાં સ્ટુડન્ટ્સને પ્રશ્ન આવશે કે સર હેવનું રૂપ કોના પ્રમાણે? તો દોસ્તો હેવનું રૂપ હંમેશા કોના પ્રમાણે આવશે? સમયના પ્રમાણે. તમે કયા સમયની વાત કરો છો? પ્રેઝન્ટ. તો હેવનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય? હેવ હેઝ. કન્ફર્મ. સો લેટ્સ મૂવ ફર્ધર. આ વાક્ય થયું એ કયા ટેન્સમાં થયું? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો સીની જોડે તમે હેવ વાપરશો કે હેઝ વાપરશો? તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સરમાં શું આવશે? હેઝ. કેમ? કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ દોસ્તો કે હી, શી, ઇટ અને સિંગ્યુલર આ કર્તાની સાથે દોસ્તો તમે ક્રિયાપદનું કયું રૂપ વાપરશો? હેઝ. અને I, we, you, they પ્લુરલ. પ્લુરલ એટલે કે બહુવચન. એની જોડે તમે કયું ફોર્મ વાપરો છો? હેવ. વન મોર ટાઈમ. હી, શી, ઇટ, સિંગ્યુલર જોડે શું આવશે? હેઝ. અને બાકી બધા કરતા જોડે એટલે કે I, we, you, they પ્લુરલ, એની જોડે શું આવશે? હેવ આવશે. ડન. તો અહીંયા કરતા તરીકે કોણ છે? શી. તો શી માટે તમે શું મૂકશો? હેઝ. તો અહીંયા આન્સરમાં શું બનશે? હેઝ ક્યાં છે? અહીંયા છે. તો હેઝ, પછી બીન અને પછી વેઇટિંગ. તો સી હેઝ બીન વેઇટિંગ ફોર, સી હેઝ બીન વેઇટિંગ હિયર ફોર ઓલમોસ્ટ હાફ એન અવર. તે અહીંયા છેલ્લા અડધો કલાકથી શું કરી રહી છે? વેઇટ કરી રહી છે. યસ ઓર નો? સો દેખો દોસ્તો, વધારે આગળ વધીએ.
અને તમને વધુ ક્લિયર કરાવીએ. નેક્સ્ટ, સ્ટુડન્ટ્સ ડેશ ક્રિકેટ સિન્સ 7 o'clock ધીસ મોર્નિંગ. હા, તમને કંઈક હિન્ટ દેખાવી જોઈએ. હિન્ટ શું છે આમાં? તો હિન્ટ તમને દેખાય છે ફ્રેન્ડ્સ સિન્સ. યસ ઓર નો? હા, અને સિન્સ આવે એટલે કયો ટેન્સ થાય? હમણાં જ વાત થઈ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એમાંથી કયા સમયની વાત છે? તો ફ્રેન્ડ્સ એક સરસ મજાનો નિયમ બતાવું તમને કે જ્યારે બી તમારા વાક્યમાં સિન્સ લખ્યું હોય ને તો તમે કન્ફ્યુઝ ના થતા. જ્યારે બી તમારા વાક્યમાં સિન્સ લખ્યું હોય તો આટલો પાર્ટ, સિન્સ પછીનો પાર્ટ તમારે છે ને આટલો કટ કરી દેવાનો એક્ઝામમાં, જેથી કરીને તમે ટેન્સમાં કન્ફ્યુઝ થાઓ નહીં. વેરી ફર્સ્ટ શું કર્યું? સિન્સ જોયું એટલે કયો ટેન્સ થયો? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પણ પરફેક્ટ કન્ટિન્યુઅસ ક્યાંનો? પ્રેઝન્ટનો, પાસ્ટનો કે ફ્યુચરનો? એ ચેક કરવા માટેનું પહેલું સ્ટેપ શું કરીશું? સિન્સ પછીનો પાર્ટ આખો શું કરી દઈશું? કેન્સલ કરી દઈશું. એનું કારણ છે દોસ્તો, કદાચ તમને ડિટેલમાં લઈ જાઉં તો ખ્યાલ આવે કે સિન્સ પછી હંમેશા છે ને સાદા ભૂતકાળમાં વાક્ય લખાય. જો તમારે કોઈ બી વાક્ય લખેલું હોય ટેન્સમાં તો એ કયું ફોર્મ લખાય? સાદા ભૂતકાળમાં, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને જો તમને સમય બતાવ્યો હોય તો એ સમય બી ક્યાંનો હોવો જોઈએ? પાસ્ટનો હોવો જોઈએ. દેટ મીન્સ આજે વાત કરી રહ્યા છે સવારના 7 વાગ્યાની. ક્યાંની? સવારના 7 વાગ્યાની. અત્યારે જે સમય થયો છે 7 વાગ્યાના પછીના સમયની વાત છે. તો દોસ્તો આ ટેન્સને ઇઝી બનાવવા માટે આપણે શું કરીશું? સિન્સ પછીનો જેટલો બી પાર્ટ હશે એને શું કરી દઈશું? કેન્સલ કરી દઈશું, એટલે કે કટ મારીશું. હવે આટલા પાર્ટમાં દેખો કયા સમયની વાત છે આગળના? સ્ટુડન્ટ્સ ડેશ ક્રિકેટ. ક્યાંય પાસ્ટ છે? ના. ક્યાંય ફ્યુચર છે? ના. તો કયો સમય થયો? પ્રેઝન્ટ. તો દોસ્તો આપણો અહીંયા ફરીથી ટેન્સ કયો બનશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના હમણાં જ આપણે શીખી દોસ્તો. શું હતી? હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4, એટલે કે આઈએનજી વાળું રૂપ. તો એવું ક્યાં ફોર્મ આપેલું છે? તો ઓપ્શન નંબર ડીમાં. તો ઓપ્શન નંબર ડી ઇઝ યોર રાઇટ આન્સર. પણ હવે પ્રશ્ન એ થશે કે સર અહીંયા હેવ કેમ આવ્યું? તો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા કર્તા તરીકે કોણ છે? સ્ટુડન્ટ્સ છે. અને સ્ટુડન્ટ્સ એક વચન કે બહુવચન? બહુવચન. બહુવચનને અંગ્રેજીમાં શું કહેવાય? પ્લુરલ. તો મેં તમને હમણાં કહ્યું હતું કે આઈ, વી, યુ, ધે, પ્લુરલ. જ્યારે કર્તાની રીતે આવેલું હોય ત્યારે તમે કયું ફોર્મ વાપરો છો? હેવનું ફોર્મ. એટલા માટે અહીંયા આન્સરમાં શું આવશે? હેવ બીન પ્લેઇંગ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ઓકે, લેટ્સ મૂવ ફર્ધર. માય અંકલ ડેશ અ ન્યૂ કાર. મારા અંકલે એક નવી કાર શું કરી છે? ખરીદી છે. પરચેસ એટલે કે ખરીદવું, ખરીદવાની ક્રિયાની વાત ચાલુ છે. તો ગાઈસ અહીંયા ધ્યાનથી દેખજો, અહીંયા ક્યાંય બી પાસ્ટનો સમય બતાવ્યો છે? ના. એટલે પાસ્ટમાં નહીં. ક્યાંય બી ફ્યુચરનો સમય બતાવ્યો છે? ના. તો ફ્યુચરમાં નહીં. તો વધ્યું શેમાં? પ્રેઝન્ટમાં. હવે પ્રેઝન્ટમાં કઈ ક્રિયા છે? ખરીદવાની. તો પૂછો, ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે કે નહીં? હા. તો મારા અંકલે એક નવી કાર ખરીદી છે. તો ખરીદવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. અને જો ક્રિયા પૂરી થઈ હોય તો કયો ટેન્સ આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કેવો ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પરફેક્ટ લખવું હોય તો દોસ્તો કયું ફોર્મ આવે? V3. અને V3ની પહેલાં કોનું રૂપ આવશે? હેવનું. પણ હેવનું કયું ફોર્મ? પ્રેઝન્ટ. ને હેવનું પ્રેઝન્ટ શું થાય? હેવ, હેઝ. તો અંકલ એક વચન કે બહુવચન? એક વચન. તો એક વચન માટે હેવ આવશે કે હેઝ? તો ફ્રેન્ડ શું આવશે? હેઝ. તો અહીંયા આન્સરમાં શું આવવું જોઈએ? હેઝ પ્લસ V3. તો અહીંયા આન્સરમાં હેઝ પ્લસ V3 ક્યાં છે? આવી રહ્યું. તો અહીંયા આન્સર શું બનશે? હેઝ પરચેસ્ડ. મારા કાકાએ, ઇન શોર્ટ મારા અંકલે એક નવી કાર ખરીદી છે. ખરીદવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. એના માટે કયો ટેન્સ આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ઓકે, દેખો વધુ એક આગળ જઈએ. નરેશ ડેશ વિથ હિઝ લેફ્ટ હેન્ડ. નરેશ એના ડાબા હાથથી લખે છે. પૂછો અહીંયા ક્રિયા કઈ કરવાની છે? લખવાની. પૂછો આ એક્શન ક્યાંની છે? પ્રેઝન્ટની છે, પાસ્ટની છે કે ફ્યુચરની? તો ક્યાંય બી પાસ્ટ નથી, ક્યાંય બી ફ્યુચર નથી. તો ક્યાંનું થયું? પ્રેઝન્ટનું. હવે દોસ્તો કોઈ બી વ્યક્તિ એના ડાબા હાથથી લખતું હોય તો એની શું છે? આદત છે. આદત કેવી હોય? પરમનન્ટ એક્શનમાં કાઉન્ટ કરીએ છીએ. ગ્રામર કઈ એક્શનમાં કાઉન્ટ કરીએ છીએ? પરમનન્ટ એક્શન. કારણ કે રૂટીન એક્ટિવિટી છે. અને રૂટીન એક્ટિવિટી એટલે કે પરમનન્ટ એક્શન બતાવવા માટે દોસ્તો તમે ગ્રામરમાં કયો ટેન્સ વાપરો છો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ને આગળ બી ચર્ચા કરી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદના કેટલા રૂપો આવે? 2 પ્રકારના. કાં તો મૂળ રૂપ આવશે, કાં તો મૂળ રૂપ પ્લસ SK ES વાળું રૂપ. તો સી ફ્રેન્ડ્સ અહીંયા કર્તા તરીકે કોણ છે? નરેશ. નરેશ લખવાની ક્રિયા કરી શકશે એટલે કયો વોઇસ? એક્ટિવ વોઇસ. અને એક્ટિવ વોઇસમાં V1 ફોર્મ આવશે કે V1 પ્લસ SK ES? તો નરેશ એક વચન છે ને એક વચન માટે શું આવે ફ્રેન્ડ્સ?
V1 પ્લસ એસ કે ES. તો રાઇટ આવશે કે રાઇટ્સ? તો અહીંયા આન્સર શું આવશે? રાઇટ્સ. કન્ફર્મ. તો ફરીથી આ વાક્ય રચના, આ વાક્ય જે લખ્યું એ આપણે કયા ટેન્સમાં લખ્યું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. સર કેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? કારણ કે દોસ્તો નરેશ તેના ડાબા હાથથી લખે છે, તો એ એની કેવી એક્ટિવિટી હશે? રૂટીન એક્ટિવિટી. રૂટીન એક્ટિવિટી ઇન શોર્ટ એની આદત છે, અને આદત બતાવવા માટે ગ્રામરમાં કયો ટેન્સ આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કન્ફર્મ? યસ. ફર્ધર, ધ નાઇલ ડેશ ઇન ધ સેન્ટ્રલ આફ્રિકા. તો નાઇલ જે રિવર છે એ ક્યાંથી ઉદ્ભવે છે? સેન્ટ્રલ આફ્રિકાથી ઉત્પન્ન થાય છે કાં તો ઉદ્ભવે છે. તો દેખો અહીંયા કર્તા તરીકે કોણ છે? નાઇલ રિવર. અને દોસ્તો નાઇલ રિવર એ જે ક્યાંથી ઉદ્ભવે છે? તો સેન્ટ્રલ આફ્રિકાથી. તો પૂછો એ એક્શન પરમનન્ટ છે કે નોન પરમનન્ટ? તો દોસ્તો એક્શન કેવી છે? પરમનન્ટ છે. અને પરમનન્ટ એક્શન બતાવવા માટે કયો ટેન્સ? ફરીથી વાત કરી, કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સર પાસ્ટ કેમ નહીં? કારણ કે પાસ્ટનો કોઈ કીવર્ડ નથી. ફ્યુચર કેમ નહીં? કારણ કે ફ્યુચરનો કોઈ કીવર્ડ નથી. એટલા માટે કયો ટેન્સ આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નાઇલ માટે શું આવશે? તો નાઇલ એક રિવરનું નામ છે. સિંગ્યુલર થાય કે પ્લુરલ? તો સિંગ્યુલર. અને સિંગ્યુલર કરતા તરીકે હોય તો ફ્રેન્ડ્સ શું આવશે? V1 પ્લસ એસ કે ES. તો V1 પ્લસ એસ કે ESમાં શું આવશે? રાઇઝિસ. શું આવશે? રાઇઝિસ. કન્ફર્મ? એની ડાઉટ? નો ડાઉટ. કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટમાં પૂછી લેજો. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, મજા આવે છે ને? આઈ હોપ તમને ખબર પડી રહી હશે લોજિકલી. નેક્સ્ટ, ઇટ ડેઝ સિન્સ અર્લી મોર્નિંગ. ફરીથી ચલો આ વખતે તમે સોલ્વ કરો. મેં તમને શીખવાડ્યું હતું. આમાં કંઈક પહેલું સ્ટેપ શું કરીશું? કીવર્ડને જોઈશું. કીવર્ડ શું છે? સિન્સ છે. આગળ બી સિન્સ અને ફોર એક બે વખત આવી ગયું. તો સિન્સ અને ફોર આવે એટલે કયો ટેન્સ થાય? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ફર્મ? યસ. બીજું સ્ટેપ શું શીખવાડ્યું? તો જ્યારે બી સિન્સ લખેલું હોય તો એના પછીનો પાર્ટ શું કરી દો? સમયને ઓળખવા માટે કેન્સલ કરી દો. તો આ આપણે કેન્સલ કરી દીધું. થર્ડ થિંગ, હવે એની આગળ જુઓ, ક્યાંય બી પાસ્ટનો સમય છે? ના. ક્યાંય ફ્યુચર છે? ના. તો ક્યાંની વાત છે? પ્રેઝન્ટની વાત છે. તો દોસ્તો પ્રેઝન્ટની વાત હોય અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લખવો હોય તો કઈ રીતે લખાશે? તો તમને યાદ હોવું જોઈએ. હમણાં ફરીથી વાક્યરચના ડિસ્કસ કરી હતી. તો શું હતી વાક્યરચના? હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4 ફોર્મ. તો ક્યાં છે? અહીંયા કર્તા તરીકે કોણ છે? ઇટ. તો હી શી ઇટ સિંગ્યુલર જોડે શું આવશે? હેઝ. તો આન્સર શું બનશે? હેઝ પ્લસ બીન પ્લસ V4 એટલે કે આઈએનજી વાળું રૂપ. તો કયો આન્સર આવશે? હેઝ બીન રેનિંગ. તો ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ અર્લી મોર્નિંગ. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તો વરસવાની શરૂઆત ક્યારથી થઈ? સવારથી રહી. અને અત્યારે પણ એ ક્રિયા કેવી છે? ચાલુ છે. તો જે પણ ક્રિયાની શરૂઆત ભૂતકાળથી થઈ હોય અને વર્તમાનમાં પણ એ ક્રિયા ચાલુ હોય ત્યારે દોસ્તો એના માટે કયો ટેન્સ આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેની વાક્યરચના શું થશે દોસ્તો? હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4 ફોર્મ. કન્ફર્મ? ઓકે દોસ્તો. નેક્સ્ટ, રાકેશ ડેશ ટુ સ્કૂલ વિધાઉટ ગ્લાસીસ. રાકેશ જે છે ક્રિયા કઈ કરવાની છે? આવવાની. ડન. તો રાકેશ જે છે એ ચશ્મા વગર જ સ્કૂલમાં આવી ગયો છે. હવે ફ્રેન્ડ્સ એક કોમન સેન્સ વિચારો કે કોઈ વ્યક્તિ ચશ્મા પહેરતો જ નથી, તો એ ચશ્મા પહેરતો નથી ને સ્કૂલમાં આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે વ્યક્તિને નંબર છે અને નંબરના ચશ્મા ડેલી પહેરીને આવતો હોય અને એક દિવસ ચશ્મા પહેર્યા વગર આવી ગયો તો એને નોટિસ કરવામાં આવે છે. તો આ જે ચશ્મા પહેર્યા વગર આવવાની જે ક્રિયા છે એ રોજ થાય છે કે આજે જ થઈ? તો દોસ્તો આજે જ થઈ છે. અને દોસ્તો જે હમણાં જ ક્રિયા થઈ હોય એ હમણાં જ ક્રિયા માટે કયો ટેન્સ આવશે? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને એ આવવાની ક્રિયા ચાલુ છે કે પૂરી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો હમણાં જ પૂરી થયેલી ક્રિયા માટે કયો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. વન મોર ટાઈમ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માટે કયું ફોર્મ આવશે? હેવ હેઝ પ્લસ V3. તો પૂછો રાકેશ માટે શું વાપરશો? હેવ કે હેઝ? તો એઝ યુ નો દોસ્તો રાકેશ સિંગ્યુલર છે એટલા માટે શું આવશે? હેઝ. અને હેઝના પછી કયું ફોર્મ? V3. અને V3 ફોર્મ શું થશે દોસ્તો? કમ. તો હેઝ કમ. કમનું V2 થાય દોસ્તો કેમ. યાદ રાખજો. કમ, કેમ ને પાછું થઈ જશે કમ. આ છે V1, આ છે V2 એટલે સાદા ભૂતકાળનું, આ V3 એટલે પૂર્ણકાળનું. કન્ફર્મ? એટલા માટે આપણે શું મૂક્યું? હેઝ કમ. સો લેટ્સ મૂવ ફોરધર. હિયર ડેશ ધ પ્રેસિડન્ટ વિથ હિઝ સેક્રેટરી. ડન. ફ્રેન્ડ્સ જેટલા બી વાક્ય છે ને ગ્રામરમાં એની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. શેનાથી થાય છે? કર્તાથી થાય છે. તમને ખ્યાલ હશે 90% કેસમાં કે હંમેશા વાક્યની શરૂઆત ગ્રામરમાં કર્તાથી થાય છે. પરંતુ દેખો દોસ્તો અહીંયા લખ્યું છે કોણ? હિયર. શું લખ્યું છે? હિયર. અને હિયર આપણા માટે કોઈ કર્તા નથી. ડન.
તો જ્યારે પણ દોસ્તો હિયર કે ધેરથી વાક્યની શરૂઆત થઈ હોય તો કરતા ક્યાં લખેલો હોય છે? પાછળ લખેલો હોય છે. વેરી ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ થિંગ કે દોસ્તો જ્યારે બી વાક્યની શરૂઆત હિયરથી થાય ત્યારે હંમેશા એ વાક્ય એક જ ટેન્સમાં લખાય છે અને એ ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયું ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ બધા બેઝિક રૂલ છે જે આપણે યાદ રાખવા પડશે દોસ્તો. હિયર અને ધેર થી જો વાક્યની શરૂઆત થઈ હોય તો દોસ્તો એના પછીનો જે પાર્ટ હોય છે જનરલી કયા ટેન્સમાં લખાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ને એ બી આ પાર્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ખબર કેમ નહીં પડે? કારણ કે દોસ્તો અહીંયા ક્યાંય પાસ્ટની વાત થઈ રહી નથી, કારણ કે પાસ્ટનો કોઈ કીવર્ડ નથી, કે ફ્યુચરની વાત નથી, એટલે ફ્યુચરનો બી કોઈ કીવર્ડ નથી. તો દોસ્તો હિન્ટ શું હતી? હિયર. તો જ્યારે બી વાક્યની શરૂઆત શેનાથી થાય? હિયર અને ધેરથી થાય. અને એના પછી કોઈ બી ક્રિયા બતાવી હોય તો એ ક્રિયા કયા ટેન્સમાં બતાવવામાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હવે કર્તા તરીકે આપણે ક્રિયાપદ મૂકવાનું હશે. કર્તા તરીકે હિયર તો છે નહીં, તો સર કર્તા કોને કહેવાય? કઈ રીતે ઓળખવાનું? તો વેરી ફર્સ્ટ કઈ ક્રિયા કરવાની છે? આવવાની. તો આવવાની ક્રિયા કોના દ્વારા થાય છે? પ્રેસિડેન્ટ. કોના દ્વારા? પ્રેસિડેન્ટ. સર પણ પ્રેસિડેન્ટના સાથે સાથે તો સેક્રેટરી બી તો આવે છે ને? હા આવે છે. પરંતુ દોસ્તો ગ્રામરનો બીજો રૂલ સમજાવું, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો. થોડું ધ્યાન આપજો, થોડું ટ્રિકી થશે. કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં સબ્જેક્ટના પ્રમાણે કોને એગ્રી થવું પડે છે? વર્બને. ડન. પણ અહીંયા સબ્જેક્ટ કોણ છે? તો પ્રેસિડેન્ટ છે ને પ્રેસિડેન્ટના સાથે કોણ આવે છે? સેક્રેટરી. તો તમને એવું લાગશે કે બે સબ્જેક્ટ છે તો બહુવચન કહેવાશે. ના દોસ્તો, જ્યારે તમે બે નામને વિથથી જોડેલા હોય, શેનાથી જોડ્યા હોય? વિથથી, ત્યારે હંમેશા સબ્જેક્ટ વિથની આગળવાળો બને છે. કોણ બને છે? આગળવાળો. તો વિથની આગળવાળું કોણ છે દોસ્તો? પ્રેસિડેન્ટ. તો વિથની પહેલાં લખેલું છે પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટને પૂછો એ કોણ છે? એક વચન કે બહુવચન? તો એક વચન. એક વચન હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયું ફોર્મ આવશે? V1 + SKES. તો દોસ્તો અહીંયા કમ આવશે, કમ્સ આવશે, કેમ આવશે કે શું આવશે? તો દોસ્તો અહીંયા શું આવશે? કમ્સ. અહીંયા કમ છે. શું આવશે? કમ્સ. કમ ફોર્મ. કેમ કમ્સ? કારણ કે ફ્રેન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરતા આપણી જોડે કે કોણ છે? પ્રેસિડેન્ટ. ને પ્રેસિડેન્ટ કેવું છે? સિંગ્યુલર ફોર્મ. સિંગ્યુલર જોડે શું લાગે? SKES. એટલા માટે અહીંયા શું આવે? કમ્સ આવે. કમ ફોર્મ. ઓકે. નેક્સ્ટ. He dash in this shop since he was 18. Come on, tell me the hint, friends. હવે આવડવું જોઈએ. હિન્ટ શું છે? since. since જોયું એટલે મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કયો ટેન્સ આવશે? પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ડન. બીજું વસ્તુ, હવે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સમય કયો? પ્રેઝન્ટ, પાસ્ટ કે ફ્યુચર? તો ટેકનિક શું શીખવાડી સમય ઓળખવા માટે? since આવે ત્યારે તો sinceના પછીનો પાર્ટ શું કરી દેવાનો? કટ. આટલો પાર્ટ કટ. હવે વિચારો કે આમાં ક્યાંય પાસ્ટ છે? આટલા પાર્ટમાં? ના. આટલા પાર્ટમાં ક્યાંય ફ્યુચર છે? ના. તો દોસ્તો આ કયો સમય થયો? પ્રેઝન્ટ. તો અહીંયા કયા ટેન્સની વાત છે? પ્રેઝન્ટ. તો અહીંયા આન્સર શેમાં આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ને આગળ બી બે વખત ડિસ્કશન કર્યું દોસ્તો કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના કઈ થાય? હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V4 ફોર્મ. અને હીની જોડે હેવ આવશે કે હેઝ? તો આપણને ખ્યાલ છે કે હી, શી, ઈટ સિંગ્યુલર એવું જ્યારે કરતા તરીકે હોય ત્યારે આપણે કયું ફોર્મ મૂકીએ છીએ? હેઝનું. તો અહીંયા શું આવશે? હેઝ બીન વોકિંગ. આઈ હોપ યુ આર એન્જોઈંગ ધીસ. તો દેખો નેક્સ્ટ. ગુડ સિટીઝન્સ ડેશ ઇન અ ક્યુ એન્ડ નેવર રશ ફોર સીટ. સારા નાગરિકો જે છે એ હંમેશા લાઇનમાં ઊભા રહે છે. ક્યુનો મતલબ થાય લાઇન એટલે કતાર. તો લાઇનમાં ઊભા રહે છે અને ક્યારે પણ સીટ માટે ભાગમભાગી કરતા નથી. તો ધ્યાનથી દેખો, અહીંયા કંઈક હિન્ટ છે કે જે એક ટેન્સનો કીવર્ડ છે અને બીજી હિન્ટ છે એક ક્રિયાપદ બી આપેલું છે. તમે ઓળખી શકતા તો ઓળખી લો. એક તો વેરી ફર્સ્ટ એક કીવર્ડ શું છે? નેવર. નેવર કીવર્ડ દોસ્તો ઘણા બધા ટેન્સીસમાં વપરાય છે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આપણને ખ્યાલ કેમ ન આવે કે આ કયો ટેન્સ છે? તો ત્યાંથી દેખો, નેવરના પછી લખેલું જે વર્બ છે એ શું છે? રસ. અને રસ એ કયું ફોર્મ થયું દોસ્તો? મૂળ રૂપ. અને મૂળ રૂપ જનરલી કર્તા તરીકે કોણ છે? સિટીઝન્સ. આમાં કર્તા તરીકે કોણ છે? સિટીઝન્સ. સિટીઝન્સ એક વચન કે બહુવચન? બહુવચન. અને બહુવચન જોડે મૂળ રૂપ કયા ટેન્સમાં વાપરો છો તમે? તો ફ્રેન્ડ્સ મૂળ રૂપ જ્યારે બહુવચન જોડે આવે ત્યારે એક જ ટેન્સ હોય. કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વિચ ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 આવે કાં તો SKES. તો અહીંયા સિટીઝન્સ માટે કયું ફોર્મ મૂકશો? સિટીઝન્સ પ્લુરલ છે એટલે કયું ફોર્મ મૂકવું પડશે ખાલી જગ્યામાં? V1 ફોર્મ. V1 ફોર્મ શું છે? સ્ટેન્ડ, સ્ટેન્ડ, સ્ટૂડ કે આર સ્ટેન્ડિંગ? તો આર સ્ટેન્ડિંગ નથી, સ્ટૂડ નથી, સ્ટેન્ડ્સ નથી. તો અહીંયા શું આવશે? ઓપ્શન નંબર A, સ્ટેન્ડ. કન્ફર્મ. ઓકે. નેક્સ્ટ ફ્રેન્ડ્સ.
ધ મૂન ડેશ એટ નાઇટ. જસ્ટ ટેલ મી, આ પરમનન્ટ એક્શન છે કે નહીં? હા છે, કે ભાઈ મૂન જે છે એ શું કરે છે? રાત્રે ચમકે છે. તો પરમનન્ટ એક્શન છે ને પરમનન્ટ એક્શન માટે કયો ટેન્સ આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 આવશે કાં તો SK ES વાળું રૂપ. તો મૂનને પૂછો તું એક વચન કે બહુવચન? તો મૂન કહેશે એક વચન. એક વચનની જોડે કયું ફોર્મ આવશે? V1 પ્લસ SK ES. તો V1 પ્લસ SK ES શું થશે ફ્રેન્ડ્સ? સાઇન્સ. સાઇન એટલે કે ચમકવું. કન્ફર્મ? ઓકે. દેખો ફર્ધર. રાહુલ ડેશ નોટ ડેશ વેજીટેબલ્સ એવરી ડે. કમ ઓન ટેલ મી ધ હિન્ટ. હિન્ટ ખબર પડવી જોઈએ. હિન્ટ શું છે દોસ્તો? એવરી ડે. એવરી ડેનો મતલબ શું થાય? દરરોજ. અને દરરોજ એટલે કયો કાળ, કયો સમય? પ્રેઝન્ટ. તો પ્રેઝન્ટમાં દોસ્તો તમે કયો સમય, પ્રેઝન્ટમાં કયા ટાઈમની વાત કરી રહ્યા છો? કયા ટેન્સની? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? કારણ કે અહીંયા શું લખ્યું છે? એવરી ડે. એવરી ડે એટલે કે દરરોજ થતી ક્રિયા. અને દરરોજ થતી ક્રિયા માટે કયો ટેન્સ આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કારણ કે દરરોજ થતી ક્રિયા એટલે કેવી એક્શન છે? રોજિંદી એક્શન. રોજિંદી એક્શન જનરલી કેવી હોય? પરમનન્ટ. પરમનન્ટ એક્શન માટે કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો રાહુલ જોડે આપણે કંઈક મૂકવાનું છે. વાક્ય કેવું બનાવવું છે? નેગેટિવ. તો રાહુલ જોડે જ્યારે વાક્ય નેગેટિવ બનાવવાનું હોય તો તમને ખ્યાલ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ બનાવવા માટે સપોર્ટિંગ વર્બ તરીકે કોની એન્ટ્રી થાય? ડુ અને ડઝની. એના પછી દોસ્તો નોટ આવે. અને ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ કરવા જઈ રહ્યો છું કે ડુના કોઈ બી રૂપના પછી આખા ગ્રામરમાં મુખ્ય ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. વન મોર ટાઈમ. ડુ ડઝના પછી આખા ગ્રામરમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. મૂળ રૂપ એટલે કયું ફોર્મ? V1 ફોર્મ. ડન. તો આ રૂલ યાદ રાખજો. તો અહીંયા કર્તા તરીકે કોણ છે? રાહુલ. તો તમને ખ્યાલ છે કે રાહુલ જ્યારે કર્તા તરીકે હોય તો રાહુલ એક વચન કે બહુવચન? એક વચન એટલે સિંગ્યુલર. સિંગ્યુલર જોડે તમે ડુ વાપરો છો કે ડઝ? તો આપણે શું વાપરીએ છીએ? ડઝ. ડન. કયા કર્તા જોડે V1 પ્લસ SK ES એટલે કે ડુ કાં તો ડઝમાંથી આવે? તો હી, શી, ઇટ સિંગ્યુલર કર્તા તરીકે હોય ત્યારે દોસ્તો તમે શું વાપરશો? ડઝ. કારણ કે ડઝ એ કયું ફોર્મ છે ખબર છે? મૂળ રૂપને લાગેલું SK ES વાળું ફોર્મ. ડન. અને SK ES વાળું ફોર્મ કયા કર્તા સાથે આવે? હી, શી, ઇટ સિંગ્યુલર જોડે. તો રાહુલ જોડે ડઝ આવશે તો ડઝ ક્યાં લખેલું છે? અહીંયા. અને ડઝ નોટ પછી શું આવશે? મૂળ રૂપ શું આવશે? બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે. રાહુલ દરરોજ શાકભાજી લાવતો નથી. એટલા માટે કયો ટેન્સ આવ્યો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફરીથી હિન્ટ શું હતું? એવરી ડે જે કયા ટેન્સનો કીવર્ડ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રાહુલ જોડે શું આવશે? ડઝ, પછી નોટ ને પછી મૂળ રૂપ. મૂળ રૂપ શું છે? બ્રિંગ. તો સી ફ્રેન્ડ્સ ફર્ધર આગળ જઈએ. પાયલ ઓલવેઝ ડેશ બાય ટ્રેન. ફરીથી એવું કોઈ બી વાક્ય નહીં હોય કે જેમાં કંઈક હિન્ટ નહીં હોય. ફ્રેન્ડ્સ દરેક સેન્ટેન્સમાં ક્યાંક ને ક્યાંક હિન્ટ હોય છે. આ સેન્ટેન્સમાં બી હિન્ટ છે. જસ્ટ થિંક બાય યોરસેલ્ફ. વિચારો પોતાની રીતે. શું છે હિન્ટ? હા, તમારું માઇન્ડ જે વિચારે છે સાચું છે દોસ્તો. અહીંયા હિન્ટ શું છે? ઓલવેઝ. ઓલવેઝનો મતલબ શું થાય? હંમેશા. તો કોઈ બી ક્રિયા હંમેશા થતી હશે તો દોસ્તો એને કેવી એક્શન કહેવામાં આવશે? પરમનન્ટ એક્શન. પરમનન્ટ એક્શન માટે ફરીથી કયો ટેન્સ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પાયલની જોડે શું લાગશે? તો પાયલ એક વચન છે એટલા માટેની જોડે શું લાગે? SK ES વાળું રૂપ. તો SK ES વાળું રૂપ શું છે દોસ્તો? ગોઝ. યસ ઓર નો? તો આઈ હોપ તમને આવડી રહ્યું હશે. ફર્ધર આગળ વધીએ. 18 નંબર સેન્ટેન્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. દેખો દે આર ડેશ ગ્રામર. ફોકસ કરજો. આમાં કંઈક ને કંઈક હિન્ટ છે જે તમને સમય બતાવે છે. કયો સમયની વાત ચાલુ છે? કેન યુ ટેલ મી? તો સમય ચેક કરવા માટે દોસ્તો અહીંયા ધ્યાનથી દેખો શું છે? આર. અને આર એ બીનું રૂપ છે. અને બીનું કયું રૂપ છે? તો બીનું છે દોસ્તો પ્રેઝન્ટ ફોર્મ. કયું ફોર્મ? પ્રેઝન્ટ. તમને ડિટેલમાં કહું તો બીનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય? એમ, ઇઝ અને આર. તો આપણે કયા સમયની વાત ચાલુ છે? પ્રેઝન્ટ સમયની. અને તમને કદાચ મેં બીજા કે ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં સમજાવ્યું હતું કે બીના રૂપના પછી દોસ્તો હંમેશા ગ્રામરમાં કયું રૂપ આવશે? ING વાળું રૂપ. તો અહીંયા બીના રૂપના પછી આપણે શું મૂકવાનું હશે? ING વાળું રૂપ. તો સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયું, સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો હતો કે એમ ઇઝ આર પછી શું આવશે? ING વાળું રૂપ. ને ING વાળું રૂપ શું આવશે? લર્નિંગ. યસ ઓર નો? તો દે આર લર્નિંગ ગ્રામર. તેઓ ગ્રામર શીખી રહ્યા છે. કયો ટેન્સ થાય એકચ્યુઅલી આ? તો આ પ્રેઝન્ટ અને ING વાળું એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ. તો કયો ટેન્સ બને? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ફર્મ? ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ફર્ધર. ધ કેટ ડેશ ડ્રિંકિંગ મિલ્ક. વન મોર ટાઈમ ધ્યાનથી દેખજો. આમાં હિન્ટ શું છે? ક્યાંય બી પાસ્ટનો સમય છે? ના. ક્યાંય બી ફ્યુચરનો સમય છે? ના. તો શેમાં આવશે? પ્રેઝન્ટમાં. તો આ કન્ફર્મ થઈ ગયું પ્રેઝન્ટમાં.
બીજી એક હિન્ટ છે કે જેના પરથી ખબર પડશે દોસ્તો કે કોનું રૂપ મૂકવાનું છે. કાં તો તમારે ડુનું રૂપ મૂકવાનું હોય, કાં તો બીનું રૂપ મૂકવાનું હોય, કાં તો હેવનું. પણ દોસ્તો જો હેવનું રૂપ મૂકવાનું હોય તો એના પછી કયું ફોર્મ જોઈએ? V3. બીનું રૂપ મૂકવાનું તો એના પછી કયું ફોર્મ જોઈએ? V4. અને ડુનું રૂપ મૂકવાનું હોય તો એના પછી કયું રૂપ જોઈએ? મૂળ રૂપ. V4 ફોર્મ એટલે કેવું ફોર્મ? ING વાળું રૂપ. ધ્યાનથી દેખો તમને વાક્યમાં કયું રૂપ આપેલું છે? V3 આપેલું છે, V4 આપેલું છે કે V1 આપેલું છે? તો ફ્રેન્ડ્સ આ ING વાળું રૂપ છે જે કયું ફોર્મ કહેવાય આપણા માટે? V4 ફોર્મ. અને V4 ફોર્મની એક્ઝેક્ટલી પહેલાં કોનું રૂપ આવશે? બીનું રૂપ. તો બીનું કયું ફોર્મ? તો ફ્રેન્ડ્સ કયા સમયની વાત છે? પ્રેઝન્ટ. અને બીનું પ્રેઝન્ટ ફોર્મ હમણાં આગળ ડિસ્કસ કર્યું શું થાય? એમ, ઇઝ અને આર. તો દોસ્તો કેટ માટે શું આવશે? તો કેટ એક સિંગ્યુલર છે એટલા માટે શું આવશે? ઇઝ. એટલા માટે આન્સરમાં શું આવ્યું? ઇઝ. કન્ફર્મ. તો આ કયો ટેન્સ હતો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. માન લો કે અહીંયા ખાલી એમ નાખી દે કે એટ 5 PM યસ્ટરડે. તો 5 PM યસ્ટરડે એટલે ક્યારના સમયની વાત થઈ જાય? ભૂતકાળની. તો ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? ઇઝ ના આવે. ત્યાં તમારે બીનું પાસ્ટ ફોર્મ વાપરવું પડે. અને બીનું પાસ્ટ ફોર્મ શું થઈ જાય? વોઝ કાં તો વેર. બસ આટલું જ ઇઝી છે દોસ્તો ગ્રામર. જો તમે લોજિકલી જાઓ ને તો. ફરીથી અહીંયા કંઈક સરસ મજાના બે હિન્ટ છુપાયેલી છે. એક લખ્યું છે એટ પ્રેઝન્ટ, જે કયો સમય બતાવશે? વર્તમાનનો. તો એક પ્રેઝન્ટ ટાઈમ થઈ ગયો, કન્ફર્મ થઈ ગયું. બીજું મુખ્ય ક્રિયાપદનું કંઈક રૂપ છે જે કંઈક હિન્ટ બતાવી રહ્યું છે. કયું રૂપ છે અહીંયા? પ્લકિંગ. અને પ્લકિંગ એ કયું ફોર્મ થઈ ગયું? ING વાળું રૂપ. મેં તમને હમણાં શીખવાડ્યું દોસ્તો કે ING વાળું રૂપ એટલે આપણા માટે કયું ફોર્મ? V4 ફોર્મ. અને V4 ફોર્મની એક્ઝેક્ટલી પહેલાં કોનું રૂપ આવે? બીનું રૂપ. પણ બીનું કયું ફોર્મ મૂકીશું તો આ કંઈક સમય બતાવે છે. કયો સમય? પ્રેઝન્ટ. અને બીનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય? એમ, ઇઝ અને આર. આવી રીતે લોજિકલી વિચારશો તો ઇઝીલી આવડી જશે. અહીંયા કર્તા તરીકે કોણ છે? ગીતા. હવે માઇન્ડમાં એ થાય કે ગીતા માટે મૂકવું છું તો ગીતા એક વચન છે એટલે કે સિંગ્યુલર છે. અને સિંગ્યુલર માટે આપણે શું મૂકીએ છીએ? ઇઝ. અને એટલા માટે દોસ્તો અહીંયા આન્સરમાં શું આવશે? ઇઝ. એટ પ્રેઝન્ટનું ગુજરાતી થાય અત્યારે. તો આનું ગુજરાતી કરીએ. એટ પ્રેઝન્ટ ગીતા ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. પ્લકનો મતલબ થાય ચૂંટવું. શું કરવું? ચૂંટવું. આમ તોડી લેવું. તો અત્યારે ગીતા ફ્લાવર્સ ચૂંટી રહી છે કાં તો તોડી રહી છે. તો ગાઈઝ ધીસ વોઝ વેરી ફર્સ્ટ લેક્ચર ઓફ ઇંગ્લિશ ગ્રામર, જેમાં આપણે 20 ક્વેશ્ચન્સ કર્યા જે ટેન્સના બેઝ પર હતા. આઈ હોપ કે આ સિરીઝ કન્ટિન્યુ રહેશે અને તમને દોસ્તો અહીંયાથી મદદ મળતી રહેશે. તો તમે પણ નવા ઉત્સાહની સાથે નેક્સ્ટ લેક્ચરમાં જોડાઓ એવી હું આશા રાખું છું. અને આ લેક્ચરમાં કોઈ બી ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ ઓફિસર્સ. ટિલ દેન બાય બાય. ટેક